તમે આ બધું કાંદીવલી સાઈડ આવવાનું છે? કાંદીવલી સાઈડ ના તો આવવાનું છે ના, ખાલી પૂછું છું કાંદીવલી એટલે. ના ના એ સાઈડ નથી. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહિસો બસાવણંગ એસો પંચનમ મુક્તારો સર્વ પાવપનાસણો મંગલાનંદ સર્વેસીમ પડમમ હવૈ મંગલમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતદેવ તારી ભક્તિ કરું જે દ્રષ્ટિ ગુણ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ ગુણ કીર્તન કરે તે જીભને પણ ધન્ય છે. જે સર્પ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે. જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલ યા શ્વેત પદ્માસના યા વીણા વરદંડ મંડિત કરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભી દેવૈસરા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપા નિઃશેષ જાડ્યાપા. ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સુયદેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુણી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. આપ સર્વનું શરણ હો સંરક્ષણ હો. આ વિનીત वो કર્યું તું ઉટે કરનારો તો ઉમરગાંવ ઘરને દેખ બેટા. ચાલો આપણે ભાવના ચાલે છે બરાબર ને. આપણી સંવર ભાવના થઈ ગઈ. હેલો આપણે સંવર ભાવના પૂરી થઈ ગઈ ને. હા હા હા. હવે આપણે આજે નિર્જરા ભાવના અને સંવર આમ એક બંધ દરવાજા ને એક દરવાજા ને ખોલે એવું છે. હા એટલું જ છે ખાલી ફરક, બાકી વાત એની જ છે. હા હવે આજે આપણે નિર્જરા ભાવના. નિર્જરા ભાવના એટલે શું કે આશ્રવથી કર્મ આવવાના રસ્તા જાણ્યા, સંવરથી કર્મ આવવાના દરવાજા બંધ કર્યા. સૌથી પેલું કામ શું કરાય તો કે સૌથી પહેલા એન્ટીસેપ્ટિક પછી એન્ટીબાયોટિક હોય. તો એન્ટીસેપ્ટિક એટલે પેલા બહારના જખમો બંધ કરીએ પછી ખાલી આપણે અંદરના જખમ જ કરાય. પણ પેલા તમે અંદરના જખમ
કરો તો બહારના જખમ તો ચાલુ ના ચાલુ જ છે. હા અને એટલે સંવર છે એ એન્ટીસેપ્ટિક છે અને નિર્જરા છે એ એન્ટીબાયોટિક છે. હા કે તમે એક વખત આશ્રમના દરવાજાને રોકી દીધા એટલે કર્મ આવવાના બંધ થયા, નવા હા કર્મ આવવાના બંધ થયા, પણ જે પેલા આવી ચૂકેલા છે એનું શું? હા, તો કે એની માટે નિર્જરા. બરાબર ને? તો આશ્રવ ભાવના, સંવર ભાવના અને નિર્જરા ભાવના, આ આશ્રવ છે એના દરવાજા બંધ કરો, પણ પેલા જે આશ્રવ આવેલા છે એને શું કરવાનું? તો કે એને નિર્જરાથી એ કર્મને ખપાવી દેવાના, ખપમાં લઈ અને એને નિર્જરા કરી નાખવાની. બરાબર ને? હમ. એટલે નિર્જરા છે એ એક પ્રકારની કર્મને દહન કરવાની અગ્નિ છે. હા, એટલે અગ્નિ શેમાંથી મળે? તો કે તપમાંથી મળે. હા, અહીંયા તપ એટલે આંબિલ એકાદશના ઉપવાસ એ નહીં લેવાનું. તપ એટલે જો કોઈ પણ અનુષ્ઠાન તમારું લાંબા કાળ સુધી ચાલે એટલે એ તપ બની જાય. અને જે અનુષ્ઠાનમાં તમે તમારી સાથે હો, તમે બહાર ન હો, એને પણ તપ કહેવાય. હા, સમજાણું બરાબર? તો તપ એટલે આંબિલ એકાદશના ઉપવાસ, એ જે બાહ્ય તપ છે, બાહ્ય તપ એ તો માત્ર ખાલી તમને એક વાતાવરણ આપે, એના સિવાય વધારે કાંઈ ન કરી શકે. બાહ્ય તપ છે એ તમારી બોડીને એવી રીતે ટ્રેન્ડ કરે કે જેનાથી આભ્યંતર તપ કરો તો બાહ્ય શરીરના પરિબળો તમને ધ્યાનમાંથી આ ખુલતું નથી. મેં ઈચ્છા આવી પ્રયત્ન કર્યા તો તારું પતાવી દે પછી ખબર નહીં તારાની જ ગડબડ છે. સમજાણું? તો બાહ્ય તપ છે એ ખાલી માત્ર તમને નેટ પ્રેક્ટિસ આપે, જેના કારણે આભ્યંતર તપમાં તમે ક્યાંય પણ ગયા તો બાહ્ય પરિબળો તમને તમારા આભ્યંતર તપની લિંકને તોડી ન શકે. તમે ધ્યાનમાં ગયા, તમે સ્વાધ્યાયમાં છો, તમે વયાવચમાં છો, તો શરીરની એવી કોઈ ચીજ તમને એ કામ કરતા કરતા અટકાવી ન શકે. હા, ઈ ખોલ, પ્લાસ્ટિક નું કવર ખોલ. એ મારું નીચેનું વ્હીલ છે ને તૂટી ગયું ને, એટલે આ બીજી લઈ આવ્યા, એના ઘરે હતી એની વ્હીલ તૂટી. એ તારામાંથી એક એમાં જ નાખી ને આપણે. મારા ખ્યાલથી ઓલી એક ખાંચા વાળી છે ને એ છે, પણ અત્યારે નથી જાતી. તો સમજાણું? નિર્જરા એટલે તપ. 12 પ્રકારના તપ છે એને નિર્જરા ભાવના. તો તપ એ અગ્નિ છે, અને અગ્નિ એટલા માટે કે જે પણ ચીજ તમે નિત્યક્રમ રૂપે તમે લાંબો સમય કરો એટલે એ તમારું એક ફાયર બની જાય, અગ્નિ બની જાય. અને તમે એક ઉપવાસ કરો તો ઠીક છે, સાદી વાત છે, પણ એક ઉપવાસને તમે એક આખું વર્ષ કરો વર્ષી તપની જેમ, તો એ આખું તપ બની જાય. તો જે પણ અનુષ્ઠાન લાંબો સમય એટલે નિત્યક્રમ ઈ તપ છે. તમે એક નવકાર મંત્રની માળા ગણો છો, પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તો નવકાર મંત્રની માળાને તમે છોડો નહીં અને રેગ્યુલર કરો જ, તો તમારી નવકાર મંત્રની માળા પણ શું બની જાય? તો કે તપ બની જાય. સમજાણું? એટલે તપ એટલે એવું કઈ નાસ્તી કરે ને તો આંખ ઉપર જ આવે છે. સમજાણું બધાને? તો નિર્જરામાં 12 પ્રકારના તપ. હજુ કેમ લાઈટ આવે છે? આ દરવાજો આંખ ઉપર લાઈટ આવે છે. હા, એ બહારની લાઈટ છે. નથી થતું ને?
બીજી ચાવી છે ને એ તાળું જ કાઢી નાખો. પરિજ્ઞા આ પણ છે, જોઈજો. હા નાકે દમ લેવડાવી દેવું છે તમને. તો આભ્યંતર તપ અને બાહ્ય તપ, અણસણ, ઉણોદરી, બાહ્ય તપના નામ બધાને ખબર છે? 12 પ્રકારના તપના નામ. અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, પછી રસ પરિત્યાગ, રસ પરિત્યાગ, કાયિક દેશ અને ઇન્દ્રિય પ્રતિસલીનતા. હા થઈ ગયા. બરાબર ને? તો અણસણ એટલે ઉપવાસ, ઉણોદરી એટલે ભૂખું થોડું ઓછું. હા, ઉણોદરી ખાવામાં થોડુંક ઓછું રાખો. પછી વસ્તુ ઉપધી તમારી છે એમાં ઓછું કરો. પછી વ્યવહાર બહુ વધારે છે એમાં ઓછું કરો. તો આ રીતે જ્યાં પણ આપણો વિસ્તાર વધારે છે ત્યાંથી આપણે ઘટાડીને થોડું ઓછું કરીએ એ ઉણોદરી છે. પછી વ્યવહાર હોય, આહાર હોય, હા, કે નિદ્રા, કઈ પણ, તો એમાં ઓછું કરવું આ ઉણોદરી છે. વસ્ત્ર છે તો વસ્ત્ર ઓછા કરવા, એ પણ વસ્ત્ર ઉપધીની ઉણોદરી છે. પછી કર્મ બાંધવાના બહુ ઠેકાણા છે તો એને ઓછા કરવા, તો એ કર્મની શું કેવાય, ઉણોદરી છે. હા, અને આહાર ને તો એ આહારની ઉણોદરી છે. આપણે ખાલી ઉણોદરી નો અર્થ ખાલી આહારમાં જ કરીએ છીએ, પણ આપણી જે કઈ પણ જીવન જરૂરિયાત છે એને ઘટાડવી, એને ઓછી કરવી, એને ઉણોદરી તપ કહેવાય. ને એટલે ગુરુદેવ અમને હંમેશા એમ કહેતા કે શ્વાસ લેવાની જગ્યા રાખવાની, ઠાસોઠાસ નહીં કરવાનું. ક્યાંય પણ થોડું ઓછું રાખો તો એને શ્વાસ લેવાની જગ્યા રહે. ઉણોદરી, પછી અણસણ, ઉણોદરી, પછી આવે વૃત્તિ સંક્ષેપ. હા, વૃત્તિ સંક્ષેપ એટલે સમજી લો કે જમવામાં આપણને 12 વસ્તુ છે, તો એમાંથી કોઈ પણ એક વસ્તુ, 2 વસ્તુનો ત્યાગ કરો, તો કોઈ પણ 2-3 વસ્તુથી ચલાવો, બાકી વસ્તુનો ત્યાગ કરો, તો આ તમારી વૃત્તિનો સંક્ષેપ છે. હા, બહાર ગયા બજારમાં અને બધું જોયું, આ આપણને ગમે તો બધું જ, તો ગમે એટલું બધું લેવું, તો કે ત્યાં એની પણ તમે વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ સંક્ષેપ નો અર્થ કે આપણી વૃત્તિ જે બહારના જગતમાં, બહારના ભોગ અને વિલાસમાં જે આપણી વૃત્તિઓ દોડી રહી છે, તો ત્યાંથી એને સંક્ષેપ કરવાની, એને ઓછી કરવાની, એને વૃત્તિ સંક્ષેપ કહેવાય. બરાબર? પછી અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ. રસ પરિત્યાગ એટલે અહીં લખેલું, એ ચાવીથી ખુલે. તો પછી તારાની હોય ને એ લઈ લેજે, આ કાઢી જ નાખશું. પછી રસ પરિત્યાગ એટલે રસનો ત્યાગ કરવો. જેનાથી રસ આવે એનો ત્યાગ કરવાનો. તો આપણે આંબીલ ની અંદર આમ લુખું સૂકું ખાઈએ, પણ એમાં નમક, તો નમક પણ રસ છે, સબરસ છે. બધા રસનો રસ સબરસ છે, તો સબરસ પણ ન ખાય. મારવાડી સમાજની અંદર અમુક જગ્યાએ આંબીલ ની અંદર મીઠું પણ ન ખાય. એટલે એકદમ મોડી, શું કે, અલુણી આંબીલ કરે, એક પણ જાતના રસ નહીં. અને હવે અત્યારે તમે જાઓ તો આંબીલ શાળાની અંદર કેટલી આઈટમ હોય, એક આંબીલ હોય ત્યારે, આંબીલ ની ઓળીમાં તમે જુઓ તો 70 વસ્તુઓ, અને પાછા નામો એવા હોય, પીઝા ને પાણીપુરી ને શું કેવાય,
સેન્ડવિચ, ઢોકળા ને સ્પ્રિંગ રોલ ને ઝઘડા તો એટલે એટલે આપણા રસને જગાડીને ખાવામાં આવે એને રસ નહીં કરવાનો, એનું નામ રસ પરિત્યાગ. અને ખરેખર રસ પરિત્યાગ એટલે શું ખબર છે? કે આપણા મોઢામાં સાકરનો ગાંગડો મૂકે અને ઈ સાકરનો ગાંગડો 1 કલાક થાય, આમાંથી લઈ લેજો. આને કેમ ખોલશું? હા, તો ઈ સાકરનો ગાંગડો જરા માત્ર પણ ઓગળે નહીં, એને કહેવાય રસ પરિત્યાગ. હવે સાકરનો ગાંગડો મોઢામાં મૂકો અને ઓગળે નહીં એવું બને? હા, તો લાડ સાથે ભળે એટલે ઓગળવાનો જ. હા, પણ ઈ રસ જરે છે એટલે ઓગળે. પેલાના જમાનામાં વૈરાગીની કસોટી એવી રીતે કરતા, મોઢામાં સાકરનો ગાંગડો આપે અને જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી એને દીક્ષા ના આપતા. અચ્છા. રસ પરિત્યાગ. બરાબર. તો રસ પરિત્યાગ એટલે રસ ઉત્પન્ન થાય એવી રીતે જમવું નહીં, અને રસ રેડીને જમવું નહીં. રસ નો ત્યાગ કરવો એને રસ પરિત્યાગ કહેવાય. પછી પ્રતિસલિંદા, અણસણ, ઉણોદરી, રસ પરિત્યાગ, પ્રતિસલિકા, કાય કલેશ એટલે કાયાને ગરમીમાં આતાપ ના દેવી, ઠંડીમાં આતાપ ના દેવી, શરીરને કષ્ટ આપવું, પછી એવા આસનો કરવા, એવી મુદ્રાઓ કરવી. તો એ બધાથી શું થાય? તો કે શરીરને કષ્ટ પડે. તો શરીરને કષ્ટ પડે એ રીતે કરવું એને કહેવાય કાય ક્લેશ. લોચ કરવો, આ બધા કાય ક્લેશ તપ છે. ઘણા શીર્ષાસનમાં રહીને ધ્યાન કરે, કૌશક કરે. ઘણા પદ્માસનમાં કૌશક કરે. ઘણા વીરાસનમાં કૌશક કરે. ઘણા અલગ અલગ આસનોમાં કૌશક કરે. તો આ બધા કાય ક્લેશ છે. કાયાને કંટ્રોલમાં, વશમાં કરવા માટે, કાયાને સ્થિર રાખવા માટે. આપણી કાયા કોઈ પણ આસનમાં 3 કલાક સ્થિર રહેવી જોઈએ, તો એને કાયાનું આસન સિદ્ધ થયું કહેવાય. હવે આપણી પલોઠી પણ આપણે 3 કલાક નથી રાખી શકતા, તો બીજા આસનોની ક્યાં વાત થાય? હે ને? હા, કમસે કમ આપણને 48 મિનિટ સુધી આપણે આસનને હલાવ્યા વગર એક આસને બેસીએ તો એ આસનની મર્યાદા ગણાય. એ આસનની શું કેવાય? હા, એ આસનનો તપ કહેવાય. તો એ છે કાય ક્લેશ. બરાબર. અને પછી આવે ઇન્દ્રિય પ્રતિસલ્લીનતા. ઇન્દ્રિય પ્રતિસલ્લીનતા એટલે ઇન્દ્રિય જે વિષય અને વિકારમાં ભાગે તો એને વશ કરવી, એને જીતવી. વિકારોને જીતવા, ઇન્દ્રિયોને બહાર જતી જીતવી. અને એટલો કંટ્રોલ આવવો જોઈએ કે આપણે ધારીએ તો જ એ કામ કરે. આપણી ધારીએ નહીં, આપણે ના પાડીએ તો ઇન્દ્રિય એ વિષયમાં જવી ન જોઈએ. એટલો કંટ્રોલ આપણને આપણી ઇન્દ્રિયો ઉપર હોવો જોઈએ. હવે કાનને આપણે સાંભળવું હોય ત્યાં જ મોકલવાના, પણ એવું બને? આપણા કાન તો ગમે ત્યાં સાંભળવા દોડી જાય ને. આંખો ગમે તે જોવા, જરાક કઈ ધમધમ થયું નથી ને આંખો દોડી નથી ત્યાં જોવા માટે શું નીકળ્યું, કેમ નીકળ્યું, શું છે શું નહીં. તો આ બધી ચીજો કમસે કમ આ માટે ખૂબ જરૂરી છે કે બિનજરૂરી ઇન્દ્રિયની જરૂરિયાતો તરફ ઇન્દ્રિયોને જવા ન દેવી. આની માટે ખૂબ જાગૃતિ માંગી લે. પણ આ બહુ જ જરૂરી છે ઇન્દ્રિય પ્રતિસલ્લીનતા. કેમ કે કર્મ આવવાના કે કર્મને લઈ જવા માટેના મુખ્ય દરવાજા ઇન્દ્રિય છે. આપણે 24 કલાક ઇન્દ્રિયોની સાથે જ જીવીએ છીએ. કા કાનના વિષય, કા આંખનો વિષય, કા નાકનો વિષય, કા જીભનો વિષય ને કા સ્પર્શનો વિષય. એ સિવાય આપણો કઈ દુનિયા છે એ કયો મને? હે ને? તો કમસે કમ એ ઇન્દ્રિયોને જીતતા શીખવાનું છે આપણે.
હા, કે ઇન્દ્રિય માગે ત્યારે નહીં આપવાનું, આ એક વાત. ઇન્દ્રિય માગે તે નહીં આપવાનું. હા, તો ઇન્દ્રિય પ્રતિસલીનતા અને આ બધા બાહ્ય તપ છે, એ કેળવવા પડે, અભ્યાસ છે. તમે વારંવાર એનો પ્રયોગ કરો તો એનો અભ્યાસ થાય. હા ને, અને એ અભ્યાસ થાય તો પછી આભ્યંતર તપ સહજ બને. તો બાહ્ય તપ એ માત્ર તમારું માધ્યમ છે, વાતાવરણ છે, અને એ વાતાવરણને તમારે અભ્યાસથી કેળવવું પડે. હા ને, તો ઇન્દ્રિય પ્રતિસલીનતાનો અર્થ છે કે ઇન્દ્રિયને વિષયો તરફ જતા અટકાવવી. હું તમને જે બ્રહ્મપુરી બાપુની જુનાગઢની વાત કરતી હતી, તે બ્રહ્મપુરી બાપુ એવું જ હતા કે માગે ત્યારે નહીં આપવાનું, માગે ઈ નહીં આપવાનું. એ સમયે તો એની પાંખ પૂરી જ નહીં કરવાની, એ સમયે તો ના જ પાડવાની કે મને જ જોતું. ને તો એ હંમેશા એવું કરતા કે ગમે ત્યાં પણ જંગલમાં જઈને બેસી જતા, અને પછી કે જે મને આપી જશે તો ખાઈશ, નહીં આપે તો કાંઈ નહીં. હા, તો કે જેને મને દાંત આપ્યા છે એને ચિંતા હશે તો મને આપી જશે. તો કેવી રીતે રહેતા એ જંગલોમાં, સ્મશાનોમાં? તો કોઈ આપી જાય તો કોક વાર કોઈ દાળ આપી જાય તો ખાલી દાળ ખાઈ લે. આપણને દાળ આવી તો આપણને કે દાળની હારે ભાત તો જોઈએ ને. રોટલી આપી તો કે શાક ક્યાં છે? એવું નહીં, એને જે આપ્યું એ ખાઈ. બધું હોય તો અથાણાની પ્રોબ્લેમ. હા ને, તો આ બધું આપણે તો શું, જે માંગ્યું એ રસ આપણે આપણી બાજુમાં જ છે ને. આપણને અથાણું ખાવાનું મન થયું તો આપણી પાસે અથાણા છે. આપણને ગળ્યું ખાવાનું મન થયું આપણી પાસે ગળ્યું છે. આપણને ખારું ખાટું ખાવાનું મન થયું તો આપણી પાસે ઈ છે. જેવું ખાવાનું મન થયું ને આપણે બનાવીને ખાઈ લીધું કે આપણી પાસે છે ને કાઢીને ખાઈ લીધું. તો ઇન્દ્રિયને અભ્યાસ ક્યાંથી મળશે? હા, એટલે પહેલી વાત છે કે એક વાર બધાની માટે જે પણ બની ગયું બસ એમાંથી ખાઈને મિસ ચલાવતા શીખો. તમારી માટે નવું ઉત્પન્ન નહીં કરો. બીજી વાત છે કે જે પણ છે એમાં રસ નહીં રેડો, એમને એમ ખાતા શીખો, રસ રેડા વગર. ત્રીજી વાત છે કે માગે તે નહીં આપો. ચોથી વાત છે કે શું વાત કરી હતી મેં? માંગે ત્યારે નહીં આપવું. માગે ત્યારે નહીં આપવાનું, માગે ત્યારે નહીં આપવાનું. તો આ બધા એના અભ્યાસ છે ઇન્દ્રિયોને જીતવાના. તો બ્રહ્મપરી બાપુ એમ જ કહેતા કે એમ કોઈ દિવસ ઇન્દ્રિય માગે એવું આપવાનું જ નહીં. અને ઇન્દ્રિય માગે એવું નહીં આપીએ ને તો આપણા શરીરને એટલો બધો અભ્યાસ આવે, અને આપણા શરીરની અંદર એક એવું અંદરથી એક તત્વ એવું થાય કે તમે કદાચ ગમે તે પણ ખાઓ તો એ તમારા શરીરની અંદર રોગ ન બને. રોગ બને છે ભોગના કારણે, યોગના કારણે રોગ ન બને. આપણી પાસે મેં તમને એકવાર ઘણા વખત પહેલા શીખડાયું હતું કે વસ્તુ છે. હવે વસ્તુને તમે, ઈ વસ્તુ એટલે તમારો ભોગ છે. એક જ મિનિટ, હું તમને એનો ગ્રાફ બતાવું. એટલે હવે જે કંઈ પણ આપણને મળ્યું છે, ઉપલબ્ધિ છે, તો ઉપલબ્ધિના બે રસ્તા છે, ભોગ અને યોગ. હા, ભોગ અને યોગ. ઉપલબ્ધિ છે એને ભોગમાં વાપરશો તો ભોગનું પરિણામ છે રોગ, અને ઉપલબ્ધિને યોગ બનાવશો તો એનું પરિણામ છે ઉપયોગ. હા, યોગ તમને ઉપયોગમાં જોડશે અને ઉપલબ્ધિમાંથી ભોગ તમને રોગમાં લઈ જશે. તો ઇન્દ્રિયની સામે કોઈ પણ ઉપલબ્ધિ થઈ, પાંચે ઇન્દ્રિયના કોઈ પણ વિષયની, તો એને ભોગ તરફ નહીં જવા દેવાની. આ ઇન્દ્રિય પ્રતિસલીનતા છે. ભોગ છે તો રોગ છે જ, પણ ઉપલબ્ધિને યોગ, યોગ એટલે જરૂર હોય ત્યારે
જાગૃતિ પૂર્વક એને વાપરો તો એ યોગ કહેવાય. યોગની અંદર યોગ એટલે જાગૃતિ. જી હે ને? સ્વામી. તો જાગૃતિ પૂર્વક તમે ઇન્દ્રિયના વિષયમાં જાઓ છો તો એમાંથી તમારા ઉપયોગની જાગૃતિ, ઉપયોગની પ્રાપ્તિ થશે. તો ઇન્દ્રિય પ્રતિસલીનતાનો અર્થ જ છે કે જે પણ તમને 5 ઇન્દ્રિયો ઉપલબ્ધ છે, 5 ઇન્દ્રિયના વિષયો ઉપલબ્ધ છે, બસ એને ભોગ તરફ નહીં જવા દો. જરૂર છે શરીરમાં તો એને યોગના માધ્યમથી વાપરો, ભોગના માધ્યમથી નહીં વાપરો. સમજાણું? જી સ્વામી. હા, બધાને સમજાણું બરાબર? ઇન્દ્રિય પ્રતિસલીનતા એટલે શું? વેરી ગુડ. કાન છે તો કાનથી આપણે શબ્દ સાંભળ્યા. હવે શબ્દ સાંભળ્યા, અને શબ્દ સાંભળ્યા તો હવે આપણે એને યોગ અને ભોગમાં કઈ રીતે લઈ જવાનું? હા, શબ્દની ઉપલબ્ધિ થઈ તો શબ્દને આપણે ભોગ અને યોગ. મૂવી નું ગીત સાંભળ્યું એ ભોગ તરફ લઈ જાય અને પ્રવચન સાંભળ્યું એ યોગ તરફ લઈ જાય. એવું નહીં. તો કોઈ પણ શબ્દ આવે, જરૂરી નથી કે તમારી સામે પ્રવચનો જ આવે. તમારી પાસે જે શબ્દ આવ્યા એમાં તમારે રાગ અને દ્વેષ ભળ્યા તો પછી ઈ ભોગ થઈ ગયો, અને તમે રાગ દ્વેષ રહી જે સાંભળ્યા એમ તો પછી ઈ એટલે એટલી જાગૃતતા રાખી તમે તો ઈ યોગ થઈ ગયો. એવું બોલ, બરાબર છે. ઉપયોગ રાખ્યો કે આપણે શું સાંભળ્યું, ઓકે સાંભળ્યું એટલે પતી ગયું. આ તો ગીતની વાત છે. સમજી લો કે તમને કોઈ કે બોલાવ્યા, હા, આપણે સૌ સામાન્ય, આપણને કોઈ બોલાવ્યા, કોઈ કઈ કામ ચીંધું, કઈ પણ થયું આપણને, હા, તો આપણને શું થાય? કોઈ બોલાવે, ગમે. હા, તો આપણને ગમે જ કે ન પણ ગમે? એમ થાય કે જયારે ત્યારે આપણને બોલાવ્યા જ રાખે, એટલે ઘરના કોઈ બોલાવતા હોય તો કંટાળો આવે. હા, અને 10 હા ને? વિચાર આવે તો શેના માટે બોલાવ્યા, શું કામ હશે? હા, અથવા તો ત્યાં બેઠા છે તો બેઠા બેઠા ત્યાંથી જવાબ આપી દે, શું છે, હું કામમાં છું. આવું થાય કે ન થાય? થાય. હા, અને આ રીતે અમારા અધ્યયનમાં વાત આવે કે ભાઈ ગુરુ અવાજ કરે તો શિષ્ય જ્યાં પણ છે તો એ પોતાના આસન ઉપર બેસીને જવાબ ન આપે. એ સન્મુખ આવે અને પછી ત્યાં આગળ કે શું કામ છે આપને, અને ત્યાંથી આસન ઉપરથી જવાબ આપે. તો શબ્દ એક ને એક જ સાંભળ્યા છે, પણ તમે શબ્દનો ઉપયોગ કઈ રીતે કર્યો? ભોગ એટલે તમે રાગ માટે વાપરો છો એવું નહીં, તમે દ્વેષ માટે વાપરો એ પણ ભોગ હોય. કોઈ પણ ચીજ ઉપર રાગ દ્વેષ કર્યા એટલે ભોગ બની જાય. અને કોઈ પણ ચીજમાં તમે એની ઉપયોગિતા જાણી, તમે એ શબ્દના અર્થને જાણ્યા, મર્મને જાણ્યા, અને પછી તમારા જે કામ કરવાના છે એ કરો, એમાં રાગ દ્વેષ થવા ન દો, તો એ યોગ છે ને. યોગ તમને ઉપયોગ તરફ લઈ જાય. આ સીધી વાત છે. જરૂરી નથી કે ગીત જ આવે, તમારી કામની ચીજો પણ આવે, કોઈ બોલાવે એવું પણ આવે. હે ને? મેં તમને આ વાત કરી હતી કબીરજીની, કે કબીરજી પાસે એક યુવાન આવ્યા અને યુવાને કહ્યું કે બાબાજી મેં ક્યાં કરું, મેં શાદી કરું કે સંન્યાસ બનું? તો બાબાજી એને સંત પાસે લઈ ગયા. ટેકરી ઉપર સંત રહેતા હતા, બહુ મોટી ઉંમરના સંત હતા. અને એ સંત એને ટેકરી ઉપર આગળ ત્યાં નીચે ઉભા રહ્યા, અને પછી કબીરજી અવાજ માર્યો, બાબાજી, ઓ બાબાજી. તો કબીરનો અવાજ સાંભળીને બાબાજી હાથમાં, મોટી ઉંમરના હતા, હાથમાં લાકડી લઈ અને બહાર નીકળ્યા. તો કે બાપાજી આપ પધારીએ, નીચે મુझे દર્શન કરના હૈ. તો એટલા મોટી ઉંમરના હતા કબીરજી, ત્યારે કઈ એટલા મોટી ઉંમરના નહોતા, પણ એને શબ્દ સાંભળ્યા એટલે પોતે લાકડી લઈને આખી ટેકરી નીચે ઉતરવા માંડ્યા. હજુ તો ટેકરી ઉતરવાની શરૂઆત કરે છે ત્યાં કબીરજીએ કીધું કે બાબાજી કુછ બાત નહીં, અભી આપકે દર્શન હો ગયા, આપ નીચે મત આના. એમ કરીને એને ત્યાં મોકલી દીધા. પાછી બીજી વાર બૂમ પાડી, પાછી ત્રીજી વાર બૂમ પાડી, અને 3 વાર બૂમ પાડી, અને 3 વાર બૂમ સાંભળી, 3 વાર સંત બહાર આવ્યા, 3 વાર એને નીચે આવવાની કોશિશ કરી, કબીરજી એને પાછા વાળી દીધા. એને જરા માત્ર પણ
ગુસ્સો દ્વેષ ના આવે. નહીં આવ્યો, કલેશ નહીં આવે. જરા માત્ર પણ આવેશ નહીં આવ્યો, જરા માત્ર પણ ગુસ્સો નહીં આવ્યો. નહીતર કહી શકે ને કે મારી ઉંમરનો તો જો ઘડીએ ઘડીએ મને બોલાવીને નીચે ઉતારે છે, તો તારે ઉપર નથી આવતું, તું તો જુવાન છો. આપણે કહી દઈએ ને આવું. હમ શબ્દ સાંભળ્યા, પણ શબ્દ સાંભળ્યા પછી શું કર્યું? યોગ React કર્યો ન કે ભોગ કર્યો? રિએક્ટ ન કર્યું. યોગ હા, કર્યું. એને એ શબ્દ સાંભળીને ઈ શ્રવણ એને યોગમાં લઈ ગયા કે ભોગમાં લઈ ગયા? યોગમાં. દ્વેષ ન કર્યો એટલે યોગમાં લઈ ગયા. બરાબર. અને એ યોગ માંથી શું થાય? તો કે યોગ માંથી જ ઉપયોગ જાગે. કારણ કે યોગ વખતે ઈ જાગ્રત છે કે એને મને બોલાવ્યા છે, ઠીક છે, બોલાવ્યા છે તો જવાનું, સંતનું કામ છે. ઠીક ને? છે. જરા પણ દ્વેષ ન કર્યો. અને હમ. કદાચ એના શરીરથી ન હોત તો એ વિનયપૂર્વક કહી શકે કે બેટા अब मेरा शरीर है, मुझे आना नहीं हो रहा है, आप आ सकते हो क्या? હા, એમ એટલા કે તો કે જ કદાચ સમજી લ્યો, તો પણ એટલા જ વિનયથી. પણ એની વાણીમાં ઉદ્ધતાઈ ન હોય, એની વાણીમાં આવેશ ન હોય, એની વાણીમાં તીખાશ ન હોય, એની વાણીમાં ફરિયાદ ન હોય. સમજાણું? તો સાંભળેલા શબ્દ એને પચાવ્યા, અને પચાવીને એને એ શબ્દનો પ્રયોગ યોગમાં કર્યો અને પછી ઉપયોગમાં આવ્યા. બરાબર. પછી એને કબીરજી એને પોતાના ઘરે લઈ ગયા, અને ઘરે લઈ ગયા પછી એની પત્ની અને પુત્ર કમાલ અને પત્નીનું નામ મને નથી ખબર, તો ત્યાં હજુ દિવસનો જ ભાગ હતો, તડકો હતો, અજવાળું હતું, અને પોતે વણકર હતા, લૂમ્સ વણાટ કરતા કપડાની. તો એના આવીને અંદર એના ઘરમાં એમ કે છે કે कमल बेटा जाओ तो लालटेन लेके आ जाओ, मेरी सुई खो गई है. હવે દિવસનો આટલો અજવાળું હતું, આટલો તડકો હતો, એને ખોજવા માટે કઈ લાલટેનની જરૂર નહોતી. પણ એને એના દીકરાને કીધું કે જાઓ લાલટેન લેકે આવો, અને એનો દીકરો અને વહુ લાલટેન લઈને આવ્યા ખરા. અને કબીરજી એને કીધું કે તું અહીંયા આગળ ગોત. તો એને ગોઈતી પણ ખરી. અને પછી સોય તો હતી કબીરજીના હાથમાં, તો કે રેને દો, સોય અહીંથી મિલ ગઈ. તો પણ એના ઘરના કોઈ વ્યક્તિ એમ ન કીધું કે તમારી પાસે સોય હતી, તમને હેરાન શું કામ કર્યા, લાલટેન શું કામ કરાવ્યું, તમારે પેલા જોઈ લેવું તું ને, તમે અમને હેરાન કરવા માંગો છો. આપણે કેટલું બોલીએ, કયો જોઈ. સાચી વાત છે. હા, તો એની પત્નીએ અને પુત્રએ પણ શબ્દ સાંભળ્યા, પણ સાંભળ્યા પછી એમાં કોઈ તર્ક નહીં, કોઈ વિતર્ક નહીં, કે કબીરજીએ કીધું છે ને લાવવાનું કીધું છે ને લઈ આવવાનું, એમાં આર્ગ્યુમેન્ટ નહીં કરવાની કે શું કામ. એ પણ મોટા છે ને ખબર તો પડતી જશે ને, મંગાવ્યું છે એની પાછળ કઈ કારણ હશે. આપણે એટલો વિશ્વાસ નથી કરી શકતા, આપણે આપણી બુદ્ધિ દોડાવવા જઈએ. અને આપણે એની કરતા વધારે હોશિયાર હોય ને એવું વર્તન કરે. પપ્પા તમને ન ખબર પડે, મમ્મી તમને ન ખબર પડે, આવું હોય ને તમારે બોલાતું હશે, તમે શું કરવા માંગો છો. હા, કેટલું બધું બોલી લઈએ. તો આ બધો જ ભોગનો રસ્તો છે. તમે કોઈ પણ ઇન્દ્રિયની સામે તમે પ્રતિક્રિયા આપી, રાગાત્મક કે દ્વેષાત્મક, એટલે તરત જ ઉપલબ્ધિ શું બની જાય? તો કે ઉપલબ્ધિ ભોગ બની જાય. અને ભોગનું પરિણામ રોગ જ હોય, એ સિવાય કાંઈ નહીં. સમજાણું? ઇન્દ્રિય પ્રતિસલ્લિનતા બધાને? આ તો ખાલી કાનનું કીધું. हाँ, પછી તો કબીરજીએ કહી દીધું કે દેખ બેટા, मैंने तुझे बता दिया, अब नक्की तुझे करना है कि तुझे संसार में जाना, शादी करना है या संन्यास होना है. થોડો છોકરો કે સમજાણું નહીં મને, કે તો કે શબ્દ તો બે જણાએ સાંભળ્યા. અગર તારી તાકાત છે કે તું તારો આવો પરિવાર, કે મેં મારા દીકરાને ધોળે દિવસે પણ લાલટેન લાવવાનું કીધું તો લઈ આવ્યો, તું તારો આવો પરિવાર ખડો કરી શકતો હોય તો તું લગ્ન કરતો પણ વાંધો નહીં, કેમ કે લગ્ન પણ આખર તો સાધના જ છે. લગ્ન એ ભોગનો રસ્તો નથી, સાધનાનો રસ્તો છે. અને જો ઓલા સંન્યાસીની જેટલી ક્ષમતા હોય તારામાં, કે સંસાર છે, લોકો છે, સાધુ તો આખી સમાજની પ્રોપર્ટી છે, ત્યાં તો નાનો છોકરો આવીને તમને પ્રશ્ન કરી શકે, તો એ સમયે તમે તમારું બેલેન્સ ગુમાવી દો તો એ સાધુ પણ નથી. હા, સાધુમાં બીજું હોય કે ન હોય, પણ બેલેન્સ ગુમાવવું ન જોઈએ, આવેશમાં નહીં આવવા જોઈએ. હા, આવેશમાં આવ્યા એટલે એના સાધુપણામાં અપવાદ ઉભો થાય.
હું પણ ક્યારેક આવું તો મને ટોકજો હો. હાલો, હા જી સ્વામી. સમજાણું તો બધાને બરાબર? હા. જી સ્વામી. હા, તો યોગ અને ઉપયોગ, ઇન્દ્રિય પ્રતિસલીનતા, ઉપલબ્ધિને તમે યોગના માર્ગે વાળો છો કે ભોગના માર્ગે વાળો છો, એના ઉપર જ ઇન્દ્રિય પ્રતિસલીનતાનો આધાર છે. પ્રતિસલીનતાનો આધાર છે કે ઇન્દ્રિયને ભોગમાં ન જવા દેવી. બસ આટલી જ વાત છે. હા, બરાબર છે. હા. જી. તો જી બાહ્ય છ તપ બરાબર સમજાઈ ગયા બધાને? હા. હા, હા જી સર. સ્વામી. ઓકે ફાઇન. હવે આભ્યંતર તપ અને એકચ્યુઅલી બાહ્ય તપ છે ને, એ વ્યવહાર અને શરીરની શુદ્ધિ માટે છે. તમે ઘરમાં રહો છો, બધાની વચ્ચે રહો છો, તો સંબંધોના વ્યવહારની શુદ્ધિ અને શરીરની શુદ્ધિ માટે બાહ્ય તપ છે, અને આત્માની શુદ્ધિ માટે આભ્યંતર તપ છે. હવે આભ્યંતર તપની અંદર, બાહ્ય તપની અંદર શરીરની પ્રાધાન્યતા છે, અને આભ્યંતર તપની અંદર સંબંધો અને આત્માની પ્રાધાન્યતા છે, અને બાહ્ય તપની અંદર શરીર અને વ્યવહારની પ્રાધાન્યતા છે. આભ્યંતર અઠવાડિયામાં એક ઉપવાસ કરવો જોઈએ શરીરની શુદ્ધિ માટે, એવું વૈદકીય સૂચન છે. આયુર્વેદની અંદર કહેવાય કે અઠવાડિયે 15 દિવસે એક લંઘન થવી જોઈએ. લાંઘન એટલે ઉપવાસ. આભ્યંતર બરાબર? તપમાં શેની સ્વામી? હા, આભ્યંતર તપમાં શેની પ્રધાનતા? આભ્યંતર તપમાં સંબંધો અને એટલે આત્મા. વ્યવહાર નહીં, રિલેશનશીપ, સંબંધો અને અને આત્માની. આત્માની પ્રાધાન્યતા. જી સ્વામી. અને બાહ્ય તપની અંદર શરીર અને વ્યવહારની પ્રધાનતા. હા, તો અણસર એટલે અઠવાડિયામાં શરીર શુદ્ધિ માટે અઠવાડિયામાં એકવાર તમારે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ નથી થતો, તમારે દરરોજ જમવાનું છે, તો પછી એમાં તમે ઉણોદરી કરતા શીખો, ભરપેટ નહીં જમો, તો તમારું શરીર સ્વસ્થ રહેશે. બરાબર? ઉણોદરી તમે નથી કરી શકતા, તો કમસે કમ તમે શું કરો? તો કે વૃત્તિ સંક્ષેપ કરો, વિરુદ્ધ આહાર નહીં કરો, ઓછા દ્રવ્ય રાખો, વિરુદ્ધ આહાર નહીં કરો. હા, જેમ કે છાસ અને દાળ છે, તો એવા આહાર નહીં કરો કે જે તમારા શરીરમાં રોગ પેદા કરે. તો વિરુદ્ધ આહાર તમે ન કરો. તો વિરુદ્ધ આહાર ન કરવા માટે તમને કીધું કે વૃત્તિ સંક્ષેપ કરો. વૃત્તિ સંક્ષેપ એ તમારું ત્રીજું તપ છે. વૃત્તિ સંક્ષેપ નથી થતું, તો કમસે કમ રસનો ત્યાગ કરો, તો તમારું શરીર સ્વસ્થ રહેશે. રસનો પરિત્યાગ ન થાય તો કમસે કમ કાય ક્લેશ. કાય ક્લેશ કરો, કાયાને કઈ કષ્ટ પહોંચે એવું કામ કરો. હા, અને કા પછી તમે ઇન્દ્રિયની પ્રતિસલીનતા કરો. તો આનાથી બાહ્ય વ્યવહાર અને શરીર બંનેનું શુદ્ધિકરણ થાય. અને આખો આ ક્રમ છે. આ નહીં થાય તો આ જો આમાંથી કોઈ પણ ઉપાય કરવામાં આવે તો શરીર અને વ્યવહાર બંને સુધરે. અને આભ્યંતર તપ છે એ સંબંધ અને આત્મા. હવે સંબંધો છે, તેમાં સૌથી પહેલું જ તપ છે આભ્યંતર. પહેલું તપ કયું? વિનય. પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત નહીં. પેલું પ્રાયશ્ચિત. વિનય. વિનય છે. વિનય. પેલો વિનય, પછી વયાવચ, પછી પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત.
સ્વાધ્યાય પ્રાયશ્ચિત, સ્વાધ્યાય સ્વાધ્યાય, ધ્યાન ઉત્સર્ગ, ધ્યાન અને કાયોત્સર્ગ. ધ્યાન અને કાયોત્સર્ગ. બોલો. હવે વિનય છે, તો વિનય છે આ તમારા સંબંધોનું શુદ્ધિકરણ કરે અને સાથે સાથે આત્માના ગુણનો પાયો નાખે. વિનય એટલે અહોભાવ, વિનય એટલે આદર ભાવ, વિનય એટલે સામેના માણસને રેસ્પેક્ટ આપો, સામેના માણસના અસ્તિત્વને ક્યાંય પણ ચોટ ન લાગે, એને ઇન્સલ્ટ ન લાગે એ રીતે તમારો વ્યવહાર કરો તો વિનય છે. હા, બરાબર છે. વિનય એટલે અહોભાવ, આદર ભાવ. કમસે કમ આદરથી ઓછો કોઈની સાથે વ્યવહાર નહીં કરો. હા, તો એ વિનય ભાવ થયો. વિનય ભાવ કરો તો શું થાય? તમારા લોકો સાથેના સંપર્કો સુધરે કે બગડે? સુધરે. હા, સુધરે. સુધરે ને? નાના સુધરે. સાથે વિનય બરાબર. અને તમે જેની પાસેથી પણ શીખો છો એનો પણ તમે વિનય કરો છો તો તમારી વિદ્યા પણ વધે, એટલે આત્મકક્ષાએ પણ તમને લાભ થાય. બરાબર છે. પછી આવે વયાવચ. વયાવચ એટલે તમે જેની સાથે રહ્યો છો એને તમારી સેવાની જરૂરત છે, એને તમારી પોતાની જરૂરત છે, એના કોઈ પણ કામની અંદર પોતે ક્યાંય પણ અશક્ત છે તો એ બધા જ્ઞાની છે, તપસ્વી છે, નાના સાધુ છે, તો એ બધાની સેવા કરો, વયાવચ કરો. વયાવચ કરવાનો અર્થ શું છે કે એમને એમના સંયમી જીવન પ્રત્યે અહોભાવ ટકી રહે એ રીતે તમે એને સાચવો. નવદીક્ષિત નાના સાધુ છે, હવે એને તમે આ કલ્પે ને આ નો કલ્પે ને આમ રેવાય ને આમ નો રેવાય સતત એવું જ કર્યા રાખો તો એના મગજની અંદર એમ થાય કે આ ક્યાં મેં સાધુ પડું લીધું, અહીંયા તો આખો દી કચ 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 છે. અને તો એ સમયે એને સાચવી લ્યો. નવદીક્ષિત છે એના સમયને, એના મૂડને, એની આવશ્યકતાઓને, એની જરૂરિયાતોને તમે સાચવી લો તો તમારા પ્રેમના કારણે, તમારા વાત્સલ્યના કારણે એ સંયમ ભાવમાં સ્થિર થઈ જાય, ત્યાગ ભાવની અંદર સ્થિર થઈ જાય, એને સાધના પ્રત્યે અભાવ ના આવે. બરાબર છે. પછી વયાવત્ય હોય ત્યારે પણ એને કોકની જરૂર હોય, માવજતની જરૂર હોય. એ સમય તમે માવજત ના કરો તેના પરિણામની ધારા વિચલિત થવાનો સંભાવના રહે. તો જે પણ સાથે રહેનાર છે એનું આ એક ફરજ છે કે એની વયાવચ કરે તો એના પરિણામની ધારા વિચલિત ન થાય અને એને સાધના પ્રત્યે અહોભાવ ટકી રહે. હને? તો વયાવચ નો અર્થ અહીંયા સેવા નથી કરવાની. સેવા કરવામાં તો મજબૂરી હોય અને સેવા કરવામાં સામેના માણસ પાસે કેવડો મોટો ડલ્લો છે એ પણ જોવે. વયાવચમાં એ કાંઈ જ નહીં, એની પાસે ડલ્લો હોય કે ન હોય. કંટાળ્યા વગર સેવા કરવી એને વયાવચ કહેવાય. હાયકા વગર સેવા કરવી એને વયાવચ કહેવાય. અહોભાવ સાથે સામેનાને માટે ઉપયોગી બનવું અને વયાવચ કહેવાય. લાલચ વગર કરવા સેવા ખાતર કરવી. કરવું પડે એને વયાવચ ન કહેવાય. તમે લાલચ વગર પણ ને, લાલચ વગર સેવા હા કરવી. હા હા, 100%. નિસ્વાર્થ ભાવે કરવું એને વયાવચ કહેવાય. સમજાણું? બાકી કાંઈ પણ છે તો એ વયાવચ ન કહેવાય, એને સેવા કહેવાય. તો સેવામાં મજબૂરી હોય, વયાવચમાં મજબૂરી ન હોય, વયાવચમાં એનો પોતાનો ભાવ હોય. બરાબર છે? જી સ્વામી. વયાવચની અંદર એ છે કે મારું કોકને ઉપયોગી બને એવા ભાવ, એ વયાવચ છે. કંટાળ્યા વગર, અને એની માટે શબ્દ આવે શુશ્રુષા. શુશ્રુષા એટલે એવી સેવા કરે કે સતત એના મોઢેથી જે શબ્દ નીકળે એને ખૂબ સરસ રીતે સાંભળી અને એ પ્રમાણે કરે, એને શુશ્રુષા કહેવાય.
હા, તો એ શુશ્રુષા વયાવત છે. હા, એની માટે ઉત્તરાધ્યાય સૂત્રના 29મા અધ્યાયમાં બહુ સરસ વાત છે કે ગુરુ સહામ્ય શુશ્રુષયાણં ભંતે જીવે કિમ જણયૈ. ગુરુજન હતા તો સાધર્મિક છે, એની શુશ્રુષા કરવાથી, શુશ્રુષા એટલે વયાવત કરવાથી જીવને શું લાભ થાય. સરસ વાતો છે આ બધી. પછી પ્રાયશ્ચિત. વયાવચ અને સેવામાં શું ફરક છે સમજાઈ ગયું ને બધાને? જી જી સ્વામી. સ્વામી. હા, અને પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત છે એ આત્માની શુદ્ધિ માટે, વિનય અને વયાવચ છે એ વ્યવહાર શુદ્ધિ માટે છે. અને વ્યવહાર શુદ્ધિ કરતા કરતા આત્માની શુદ્ધિ થાય જ, કેમ કે આત્માના પરિણામ જ્યાં સુધી તમારા કોમળ ન થાય, આત્માના પરિણામ જ્યાં સુધી તમારા સરળ ન થાય, ત્યાં સુધી તમે વિનય અને વયાવચ કરી ન શકો. એટલે આત્મધર્મની સાથે સાથે વ્યવહાર ધર્મની પણ શુદ્ધિકરણ થાય વિનય અને વયાવચ દ્વારા. પ્રાયશ્ચિત છે એ ટોટલ આત્મધર્મના શુદ્ધિકરણ માટે છે. આપણાથી જે કંઈ પણ મન વચન કાયાના યોગોથી, હા, અથવા તો અંદરના કોઈ પણ આત્માના ભાવોથી કોઈ પણ માર્ગનું અતિક્રમણ થયું છે, ચાહે જ્ઞાન માર્ગનું, ચાહે દર્શન માર્ગનું, ચાહે ચારિત્ર માર્ગનું, ચાહે તપ માર્ગનું, ચાહે વ્યવહાર માર્ગનું, ચાહે સમાચારીનું, જ્યાં જ્યાં પણ આપણાથી માર્ગ વિરુદ્ધ અતિક્રમણ થયું છે, તો તરત જ ખબર પડે એટલે ત્યાંથી સૌથી પહેલા પાછા વળી જાઓ. આ પેલું પ્રાયશ્ચિત છે, જેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહેવાય. 10 પ્રકારના પ્રાયશ્ચિત હોય. હા, પેલા તો તમારે તમારા જીવનમાં પેલા તપાસવાનું, આલોચના, કે હું માર્ગથી ક્યાં ક્યાં બહાર નીકળો છું, જ્યાં મારે એ રસ્તેથી બહાર જવું ન જોઈએ, પણ હું ક્યાં ક્યાં બહાર નીકળો છો એને તપાસવું, આલોચના છે. પછી નક્કી કરે કે ભાઈ આ હું અહીંયા બહાર ગયો છું એ મારી માટે ખોટું છે અને નિંદા કહેવાય. પછી તમે તમારા વડીલ, ગુરુજન, ગુરુભાઈ કે કોઈ પણ હોય એની સાથે કહો કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ, હું બહાર વયો ગયો, કાગર હા છે. હા, અને પછી તમે નક્કી કરો કે હવે હું આવી ભૂલ નહીં કરું, અહીંયાથી પાછો હટી જાઉં, તો પાછા હટ્યા પ્રતિક્રમણ છે. અને પાછા હટ્યા પછી પણ વારંવાર કદાચ આવા ભાવો આવતા હોય તો એની માટે એક નાનકડું પ્રાયશ્ચિત, એની માટે કોઈ વિશિષ્ટ એક એવી સાધના ગોઠવી દો, પ્રાયશ્ચિત લઈ લ્યો, કે જેના કારણે તમને યાદ રહે અને અંદર જે હઠીલા રીતે જે પણ કર્મ કે આવા કોઈ પણ ભાવો અંદર ઘૂંટાતા હોય તો એ તૂટે. તેની માટે પ્રાયશ્ચિત છે. સમજાણું બરાબર? જી સ્વામી. એટલે પ્રાયશ્ચિત એટલે પોતે જે પણ અતિક્રમણ કર્યું છે, માર્ગ વિરુદ્ધ આચરણ કર્યું છે, જે તમે બીજા પાઠમાં બોલો છો ને, કાયો, વાયો, માણસિયો, ઉસુતો, ઉત્સૂત્ર સંબંધી, ઉમગો, ઉન્માર્ગ, મોક્ષ માર્ગ થી વિરુદ્ધ સંબંધી, હા, ઉમગો, અકપ્પો, અકરણીજો, દુજાઉ, દુવિચિંતીઓ, અણાયારો, અણિચ્છીયવો, અસાવગ, પાઉગો, નાણેત, દંસણે, ચરિતા ચરિતે, સુયે સામાયે, તિન્હમ ગુતિન્હમ, ચૌણમ કસાયાણમ, પંચનમ મણોવયાણમ, તિન્હમ ગુણવયાણમ, ચૌણમ શિખાવયાણમ. હા, તો આ જેટલા પણ છે તમારા ભાવો, એમાંથી મનથી, વચનથી, કાયાથી ક્યાંય પણ તમે માર્ગથી વિપરીત ગયા છો અને એની જાણ થાય, પેલા તો એની જાણ થવી જરૂરી છે, આલોચના થવી જરૂરી છે, તમને ખબર પડવી જરૂરી છે કે તમે માર્ગથી અતિક્રમણ કર્યું છે. ખબર પડશે તો પાછા આવશો ને, ખબર જ નહીં પડે તો, ખોટું કર્યું છે ખબર જ નહીં પડે તો પાછા વળવાનો અવસર જ નથી. હા, એટલે પેલું પ્રાયશ્ચિત છે આલોચના, પછી નિંદા, પછી ગરહા, પછી પ્રતિક્રમણ, પછી પ્રાયશ્ચિત, પછી ક્ષમાપન. ને તો આ બધાને પછી કોઈ વસ્તુ છોડે, કોઈક એક વિશિષ્ટ નિયમ ધારણ કરે, એ પછી અલગ 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 ઘણા બધા આવે પ્રાયશ્ચિતના. પણ પ્રાયશ્ચિત પોતાની મેળે ન લેવાય, પ્રાયશ્ચિત કોઈ ગુરુજન પાસે જ લેવું પડે, પછી ગમે તે આપે પ્રાયશ્ચિત, પણ પ્રાયશ્ચિત હંમેશા, અને પ્રાયશ્ચિતનો વિષય અધિકાર ગુરુજનોનો છે. આમાં કોઈએ જ વચ્ચે માથું ન મરાય, કોઈની માટે પણ ન મરાય. હા, પોતે પોતાના માથાના જવાબદાર છે, બાકી કોઈના માથાના જવાબદાર નથી. કોઈને પ્રાયશ્ચિત આવ્યું કે નથી પ્રાયશ્ચિત આવ્યું એ ચિંતા કરવાની આપણે જરૂર નથી.
હા, આગળમાં તો ત્યાં સુધી વાત છે કે બીજા કોઈને પ્રાયશ્ચિત યાદ દેવડાવવું અનધિકાર. હું નાની છું, મારા અધિકારમાં નથી આવતું. ગુરુ હોઉં તો મને મારા અધિકારમાં આવે. હું ગુરુ પણ નથી. અને મારા કોઈ પણ ગુરુભાઈ છે કે મારા કોઈ પણ સહચરો છે કે સંપ્રદાયના લેવલના કોઈ પણ સાધુ સાધ્વી છે, એનાથી ભૂલ થઈ છે, મને ખબર છે. પણ તેમ છતાં મારે એને યાદ ન કરાવાય કે તમારે પ્રાયશ્ચિત લેવાનું છે, લીધું કે ન લીધું. અને અહીંયા તો નાના છોકરાઓ આવીને એમને પૂછી જાય કે માસી તમે આ પાપ કર્યું છે, તમે પ્રાયશ્ચિત લીધું? પ્રાયશ્ચિત લીધું કે પ્રાયશ્ચિત ન લીધું, આ અધિકાર માત્ર 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 ગુરુજનોનો છે. હા, આ સમાજના ચર્ચાનો વિષય નથી. આ બહુ જ ધ્યાન રાખવાનું. અને આ કરવા જાઓ, તમે પૂછવા જાઓ, તમને એમ થાય કે અમે બહુ એલર્ટ છીએ, બહુ જાગૃત છીએ, તમે સાધુ સાધ્વીને આવી ખણખોટ કરવાય જાઓ, તો આનાથી જે પણ આ કામ કરે એ પ્રાયશ્ચિત નો અધિકારી છે. પ્રાયશ્ચિત યાદ દેવડાવે એને પ્રાયશ્ચિત આવે. સમજાય છે? એટલે આવી અનધિકારી ચેષ્ટા ક્યારેય ન કરવી. ચંડ કૌશિકે એ જ કર્યું હતું એટલે જ આવો ભાવ આવ્યો. હા, તો જી સ્વામી. બરાબર છે પ્રાયશ્ચિત. જી હમ. સ્વામી. પછી આવે સ્વાધ્યાય, જેમાં આપણો આત્મા રમી જાય એવી કોઈ પણ સ્તુતિ, સ્તોત્ર, ગાથા, અધ્યયન, કંઈ પણ તમે એને ફેરવો અને તમે તમારાની અંદર ખોવાઈ જાઓ, આ સ્વાધ્યાય છે. આપણે વાંચણી કરીએ છીએ પણ સ્વાધ્યાય છે. વાંચના, પૂછના, પર્યટના, ધર્મ કહા, આ બધા જ સ્વાધ્યાયના પ્રકારો છે. બરાબર. ધ્યાન, મનની એકાગ્રતા, કોઈ પણ એક વિષય ઉપર, કોઈ પણ એક પદાર્થ ઉપર, કોઈ પણ એક ઘટના ઉપર, કોઈ પણ એક જગ્યા ઉપર આપણા મનને કોન્સન્ટ્રેટ કરીને બેસવાનું. મનને એ જગ્યાથી બહાર, જે આપણું ફોકસ છે એ ફોકસ થી બહાર આપણા મનને જવા ન દેવું, એને કહેવાય ધ્યાન. અને કાયોસર્ગ એટલે મન, વચન અને કાયા ત્રણેયને ક્યાંય નહીં જવા દેવાના. ઠાણેનંગ, મોણેનંગ, જાણેનંગ. ઠાણેનંગ કાયાને સ્થિર, મોણેનંગ વચનને મૌન, અને જાણેનંગ મનને એકાગ્ર. આ ત્રણ ભેગું થાય ત્યારે કાયોત્સર્ગ કહેવાય. અને કાયોત્સર્ગમાં બીજું પણ આવે કે શરીરમાં, હવે આપણે શરીરમાં તાકાત નથી કે આપણે સંયમી જીવનને કે આપણા જીવનને સારી રીતે વહન કરી લઈએ, તો ત્યારે સંથારો કરે પણ કાયોત્સર્ગ છે. કાયાને ઉત્સર્ગ કરી દેવું, કાયાનો મોહ છોડી દેવો, કાયાની આસક્તિ છોડી દેવી, આ પણ કાયોત્સર્ગ છે. સમજાય કે બરાબર? જી સ્વામી. તો આ બધા ઉપર ચિંતન કરવું વારંવાર વારંવાર, એને કહેવાય નિર્જરા ભાવના. અને આ પ્રોપર રીતે કરવામાં આવે તો કર્મની નિર્જરા અવશ્ય થાય જ. સમજાણું બધાને? જી સ્વામી. નિર્જરા ભાવના. હમ. હવે આવશે લોક ભાવના, બોધિ ભાવના અને ધર્મ ભાવના. આ ત્રણ ભાવના આપણી બાકી રહી. બસ 5 ને 5 થઈ. સ્વામી સમય તરત પૂરો થઈ ગયો. હા, હવે વિષય જોઈને આપણે હમણાં 1 જ કલાક લઈએ છીએ ને, હા. એટલે હવે આ ત્રણ ભાવના આપણી, એક લોક ભાવનામાં આપણને સમય લાગશે, બાકી બોધિ ભાવના અને ધર્મ ભાવના એટલો સમય નહીં જાય આપણો. હવે કઈ આવશે નિર્જરા પછી? લોક લોક ભાવના, લોકભાવ. લોકના સ્વરૂપનો વિચાર ચિંતવવો. હા. હા, સમજાણું? હા. તો ગમે છે ને આ વિષય ને, તો આપણે બીજા વિષય ઉપર, આપણે આચારંગના ભાવના ઉપર જ વયા જઈએ. ના 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 સ્વામી, આ પૂરું કરો. ગમે છે, ના, ગમે ના, છે. બહુ જ સમજ પડે છે સ્વામી. સ્વામી, તમે જે વિષય કરાવો છો ને ઘણું બધું બધા clear ગમે છે થાય અમને. સ્વામી, હું તો
રોજ પાછું એક પ્રવચન પાછું ફરીથી સાંભળું તો નવું નવું જ લાગે મને. એમ થાય કે મેં સાંભળ્યું જ નથી. હમણાં ઓલા મીનાબેન ખારા કે બીજલબેન કે એ બધાની હમણાં કઈ ગેરહાજરી દેખાય છે, હા? બારગામ છે. હમણાં આ સ્વામી ઘણા મીનાબેન છે ને ચેન્નાઈ ગયા ભાવિનભાઈ ની હારે અચ્છા, ત્યાં હમણાં ઓપરેશન કરવાનું જૂના ઘણા બધા સ્ટુડન્ટોની ગેરહાજરી દેખાય છે, હા? હા મીનાબેન કિંજલ ભાવિન ને ઋષભ પછી હા ઘણા બધા. સ્વામી હમ. મેં કીધું ને કે જૌનિકા પણ ઘણા દિવસે દેખાણી, હા? તમારું પ્રવચન રોજ એક કોઈ પણ સાંભળું ને તો પણ મને એમ થાય કે મેં તો અટેન્ડ જ નથી કર્યું, બધું નવું જ સમજાય, એમ નવું જ સાંભળવામાં આવે. એ ભગવાનની વાણી છે ને. હા, હા ભગવાનની વાણી જેટલી વાર વાંચો, જેટલી વાર સાંભળો, એટલી વાર આપણને એમાંથી નવું જ. નવીન જાણવા મળે. જૌનિકા કેટલું મોટું વેકેશન કર્યું? હા સ્વામી, ઘણું થઈ ગયું હમણાં. હા, સમર વેકેશન ચાલે છે. સમર વેકેશન થઈ ગયું મારે બહુ. હા જી. એક વખત અટકી ગયું ને સ્વામી, એટલે હા, એ થાય એક વખત અટકે તેમાં એટલે. લાગી ગયા, એટલે પછી પાછું જોઈન્ટ થતા વાર લાગે છે. હા, લતાબેન સત્રા, પછી દમયંતી બેન, બધા જે જૂના છે હમણાં નથી દેખાણા ઘણા વખતથી. એ સ્વામી, હું બધાના વિપસ્યનાની શિબિર કરી નાના આવી. બચ્ચા વાળવા છે એટલે એમાં ગુથાઈ જાય. હા, હું વિપસ્યનાની બધાના શિબિર ઘરે છે કરવા ને ગઈ હતી વચ્ચે. નાતુ પોતા આવ્યા છે તો બધા ગુથાઈ ગયા. અચ્છા. ઉર્મિલામાંથી રેકોર્ડિંગ બંધ કરી દો. અને બધાને એમ થઈ ગયું ને રેકોર્ડિંગ છે, આપણે ગમે ત્યારે સાંભળી લે. શરૂ થયા ત્યારે ઘણા હતા, પછી વચ્ચેથી બધા પાછા વયા ગયા છે, એવું થઈ ગયું છે. આજે વોટિંગ નો દિવસ છે ને. હા વોટિંગ છે કરવા સ્વામી, વોટિંગ. હા, વોટિંગ તમે કરી આવ્યા કે નહીં? હા કરી અમારે આવ્યા બધાને તો સવારે થઈ ગયું સ્વામી. હમ. મોદી સાહેબ જિંદાબાદ. આપણે હા, મોદી સાહેબ જિંદાબાદ. જોગીનમ ગોસૈનમ સત્યદિનમ દુટુપડીચિયમ. કાલે કહું સજાવું, કાલે ન કહું સજાવું, સજાય ન સજાય, ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત ભાવો છે, અનંત પર્યવો છે, અનંત ગમા છે, અનંત નહીં છે, અનંત નિક્ષેપ છે, અનંત રહસ્ય છે, અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા, રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું, આપણા સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્मै સ્વામી. હા, ધન્યવાણી. હાજી. ધન્યવાદ નમો આપના. યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાયણંગ નમો લોય સંવત્સાવણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી ચદાની મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતુદમ મંગલમ. ચદારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતુદમ લોગુતમો. ચદારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણય અંત મોક્ષણા શુક્લ અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માઈ શરણાચાર. અવર શરણ નહીં કોઈ, જેનર નારી આદરે, અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલ દાતાર, સદાય મનવાંચિત ફલ દાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. દુર્ગાબાઈ સ્વામી કી જય. અભ્યાસ કરવા વાળા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય. ભલે બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધા સ્વામી સુખ સાતામાં, બધા સ્વામી સુખ સાતામાં. આનંદ.